નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। સાથે શનિ ને ભગવાનનો આપનો જે મનમાં ડર હોય એ ડર છે એ દૂર થઈ જાય તેના માટે મારો પૂરો પ્રયાસ હશે। ઘણી વખત આપે વિડીયો જોયા હશે એટલે શનિ ભગવાન જ્યારે કોઈ પણ વિડીયો જોયો હોય તો એવું જ કહેવામાં આવે કે શનિ ભગવાન આપના જીવનમાં અશુભ ફળ આપે। સાથે આપની પનોતી ચાલુ છે, ઢૈયા ચાલુ છે એટલે શનિ ભગવાન તમારા જીવનમાં અશુભ ફળ જ આપશે। તો આવું નથી। જે આજે વિડીયો હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, શનિ ભગવાન પણ આપના જીવનમાં ઉત્તમ ફળ આપે જ છે, પણ એ વાતને બરાબર રીતે સમજવી પડશે। સાથે મિત્રો શનિ ભગવાન 27 જુલાઈથી વક્રી થઈ ચૂક્યા છે અને આ વક્રીની સ્થિતિ 138 દિવસ રહેશે, એટલે 11 ડિસેમ્બર સુધી શનિ ભગવાન વક્રી રહેશે। વક્રી કોને કહેવાય? તો કે બધા ગ્રહો છે સૂર્યને પરિભ્રમણ કરે છે, પ્રદક્ષિણા કરે છે, જેમાં એમની ગતિ ધીમી થાય તેને વક્રીની સ્થિતિ કહેવામાં આવે છે। કોઈ ગ્રહ ઉલટો ચાલવા માંગતો નથી પણ એની સ્થિતિ છે એ ધીમી થઈ જાય એટલે એક વક્રીની સ્થિતિ નામ આપવામાં આવ્યું છે। તો શનિ ભગવાન છે દર વર્ષે વક્રી થાય છે, પણ આપણે ઘણા બધા એવા વિડીયો જોયા હશે જેનાથી વક્રી શબ્દ લાગે, શનિ ભગવાન વક્રી થયા છે એટલે ડર ઉત્પન્ન થાય આવું સાંભળ્યું છે। તો આપણો ડર જે છે દૂર થઈ જાય તેના માટે મારો પૂરો પ્રયાસ હશે। શનિ ભગવાન છે એ કોને દંડ કરે છે? જે અધર્મના માર્ગે ચાલે છે, જે શાસ્ત્ર કહે છે એ શાસ્ત્રથી વિરુદ્ધ ચાલે છે, શનિ ભગવાન તેને દંડ આપે છે। શનિ ભગવાનને ન્યાયાધીશ કહેવામાં આવે છે। શનિ ભગવાન છે ન્યાય કરતા માનવામાં આવે છે। શનિ ભગવાન કર્મનું ફળ આપે છે। જેવું આપણે કર્મ કરીએ એવું જ ફળ પ્રાપ્ત થાય, એટલે ડરવાની કોઈ પણ જાતની જરૂર નથી। સાથે ધનુ રાશિના જાતકો માટે વિડીયો ખાસ છે કે આપના જીવનમાં શું પરિવર્તન આવશે। શનિ ભગવાન છે આપના ચોથા ભાવમાં વક્રી થાય છે। ચોથો ભાવ છે એ ભૌતિક સુખનો માનવામાં આવે છે। જીવનની અંદર સારું મકાન મળે, સારી ગાડી મળે, ભૌતિક સુખ જેટલા ગણવામાં આવ્યા છે એ ચોથા ભાવથી જોવાય છે। આ ભાવને માતાનો ભાવ પણ ગણવામાં આવ્યો છે। જીવનમાં જ્યારે માતાની લાગણી આપણા જીવનમાં ખૂબ જ હોય છે અને બધા માતા છે એના દીકરા પ્રત્યેની લાગણી ખૂબ હોય જ છે, પણ મિત્રો ક્યારેક મતભેદ જોવા મળે છે, વિચારો નોખા જોવા મળે છે। પણ આ શનિ વક્રી હોવાથી શું લાભ થવાનો છે? પહેલો લાભ એ થવાનો છે કે આપના જીવનમાં જે મકાન લેવાની ઈચ્છા હતી પણ એ કાર્ય આપનું અટકી ગયું હતું, અથવા કોઈ ગાડી લેવાની ઈચ્છા હતી એ કાર્ય આપનું અટકી ગયું હતું, એ પૂર્ણ થવાની અહીંયા યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે માતા તરફથી જે મતભેદ થતા હતા, જે વિવાદ થતો હતો એ વિવાદ દૂર થશે। માતા અને પુત્ર વચ્ચે હવે સારો પ્રેમ વધશે, એકબીજાને સમજશે। ચોથા ભાવ એ સુખનો ભાવ માનવામાં આવે છે। જીવનમાં જ્યારે સુખની કમી આવે ત્યારે ચોથા ભાવથી જોઈ શકાય છે। હવે શનિ વક્રી થાય છે, એમની 3 દ્રષ્ટિ પણ પડે છે। આ 3 દ્રષ્ટિનું ફળ કેવું મળશે? તો ચોથા ભાવથી ગણીએ તો ત્રીજી દ્રષ્ટિ કયા ભાવ પડે? 5, 4, 5 ને 6 એટલે કે છઠ્ઠા ભાવમાં પડે છે। સાતમી દ્રષ્ટિ છે 10મા ભાવમાં પડે છે। સાથે જે લાસ્ટ દ્રષ્ટિ છે એ પ્રથમ ભાવમાં પડે છે, લગ્ન ભાવમાં પડે છે। તો આ ત્રણેય ભાવનું આપના જીવનમાં શું ફળ મળશે એ પણ ચર્ચા કરશું। શનિ ભગવાન છે તમારી રાશિ પ્રમાણે અત્યારે 18 વર્ષની પનોતી, એમ કહેવાય કે ઢૈયા એટલે 18 વર્ષ, પનોતી એટલે 5 વર્ષ તમારે ચાલુ છે, પણ ડરવાની જરૂર નથી। ઉપાય પણ હું અવશ્ય બતાવીશ, અને શનિ ભગવાન છે કોને અશુભ ફળ આપે એ પણ આગળ ગ્રહો અનુસાર હું ચર્ચા કરીશ। હવે વાત કરીએ તમારા જીવનમાં શું પરિવર્તન આવશે। સૌથી પહેલું પરિવર્તન આવશે કે આપના શત્રુઓ કોઈ પણ રીતે આપણે પરેશાન કરતા હતા, કોર્ટ કચેરીના વિવાદ આપણે જવું પડતું હતું, આપણે બીમારી ખૂબ હેરાન કરતી હતી, પછી કોઈ પણ બીમારી હોય, પગની બીમારી હોય, ગોઠણની બીમારી હોય, પેટની બીમારી હોય, તો એમાં આપને રાહત મળશે। પણ સાવધાની રાખવી જોઈએ। નાની બીમારી આવે ત્યારે એની દવા અવશ્ય કરવી જોઈએ, એનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, ઈલાજ અવશ્ય કરવો જોઈએ। ક્યારેક નાની બીમારી મોટી બીમારીનું સ્વરૂપ ગણવામાં આવે છે, એટલે એટલી સાવધાની રાખશો તમારા માટે સારું રહેશે। જ્યારે ચરબી વધી જાય ત્યારે અવશ્ય એ વ્યાયામ કરવું જોઈએ। સાથે
વ્યાયામ સાથે ધ્યાન રાખવું જોઈએ, ખાવામાં ધ્યાન રાખવું જોઈએ, હરવા ફરવામાં ધ્યાન રાખવું જોઈએ. કેમ કે હરવા ફરવા જઈએ તો ત્યાં સારું સારું ખાવાનું મન થાય, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તમારા માટે સારું રહેશે. સાથે આપના મોસાળ તરફથી પ્રેમ મળશે. આપના મોસાળનો જે સહયોગ મળતો ન હતો, પ્રેમ મળતો ન હતો, વ્યવહારિક દ્રષ્ટિએ જે આપને ઉણપ આવતી હતી એ ઉણપ આપની દૂર થશે. મિત્રો, બે દ્રષ્ટિની હજી ચર્ચા કરવી છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો પહેલી વખત આપ જોઈ રહ્યા હો, અમારી ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હો, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખાસ કરીને શેર કરજો, જેનાથી તેમનો ડર દૂર થઈ શકે. સાથે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખજો. ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો. કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખજો અને આ વિડીયો શેર કરવું ભૂલશો નહીં. મિત્રો, ખાસ કરીને હવે ચર્ચા કરીએ બીજી દ્રષ્ટિની. તો બીજી દ્રષ્ટિ પડે છે એ દસમ ભાવમાં પડે છે. દસમ ભાવ છે એ કેરિયરનો છે, અને કેરિયર જ્યાં સુધી આપણું ન બને ત્યાં સુધી જીવનમાં સફળતા મળતી નથી. યશ, કીર્તિ, માન, સન્માન એ આપણા કેરિયર ઉપર નિર્ભર રહે છે. આપણું કેરિયર સારું હોય, તમે સારા દરજા ઉપર હો, તમારું સારું પ્રમોશન થતું હોય, ત્યારે માણસના જીવનમાં સુખનો અનુભવ થાય છે. તો શનિ ભગવાનની વક્રની સ્થિતિ આપના માટે શુભ ફળની પ્રાપ્તિ કરાવવાના છે. જે પરિવર્તનની આપણી ઈચ્છા છે કે હું નોકરીનું પરિવર્તન કરું તો મારું પ્રમોશન થઈ શકે, મને સારો પગાર મળી શકે, તમારા માટે સારો સમય છે. આ સમયની અંદર આપ પરિવર્તન અવશ્ય કરશો. સાથે શનિ ભગવાન છે એ ત્રીજા ભાવના પણ માલિક થાય છે. ત્રીજો ભાવ છે ઓનલાઈનનો છે. ઓનલાઈનમાં બિઝનેસ કરતા હો અથવા નોકરી કરતા હો તો તમારા માટે સારો સમય છે. ઘણા બધા સારા યુટ્યુબરો સારા વિડીયો બનાવે છે, જેની પ્રસિદ્ધિ મળે છે. ફેસબુકમાં ઘણા બધા સારા વિડીયો બનાવે છે, તો એની પ્રસિદ્ધિ મળે છે. અન્ય એપ્લિકેશનના માધ્યમથી નોકરી કરતા હોય, કોઈ ગૂગલમાં નોકરી કરતું હોય તો તેના માટે પ્રમોશનનો સમય છે, તેના માટે તરક્કીનો સમય છે, તેના માટે જે ધન છે એ બાબતમાં સારો લાભ મળશે તેનો સમય છે. એટલે કે આપણા પ્રચારના માધ્યમથી આપનો યશ નામ વધવાનો સમય છે. પણ એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ઓનલાઈનમાં આપની માટે કોઈ પણ જાતનો ફ્રોડ ન થઈ જાય, આપ કોઈની વાતમાં લાલચમાં ના આવી જાઓ, અથવા કોઈ પણ પ્રકારનું આપણી માથે પ્રેમની ભાવના જાગે અને વાસનાની ભાવનામાં આવી ન જાઓ, આવા કોઈ પગલા ન ભરો, તેની ખાસ કરીને સાવધાની રાખજો. સાથે એવા વ્યક્તિની સંગતથી બચજો જે શાસ્ત્ર પ્રમાણે, સમાજ પ્રમાણે અનુકૂળતા ન હોય, ખોટા રસ્તે ચાલતા હોય. આવા વ્યક્તિથી આપણે સાવધાન રહેવું. શનિ ભગવાન આવા વ્યક્તિને દંડ આપે છે જે ખોટા અન્યાયના રસ્તે ચાલે છે. સંગત દોષથી બચવું ખૂબ જરૂરી છે. મિત્રો, હવે વાત કરીએ પ્રથમ ભાવમાં દ્રષ્ટિ પડે છે. પ્રથમ ભાવ છે એ સ્વયંનો છે. જ્યારે વ્યક્તિ પોતાના વિચારોનું પરિવર્તન કરે, પોતાની મહેનતમાં પરિવર્તન કરે, ત્યારે સફળતાની ચાવી એને પ્રાપ્ત થાય છે. તો આપને આપના વિચારોમાં પરિવર્તન આવશે, આપની મહેનતમાં પરિવર્તન આવશે. આળસનો ત્યાગ કરશો એટલે આપના જીવનમાં પછી બિઝનેસ હોય અથવા નોકરી હોય એમાં પરિવર્તન આવશે અને આપ આગળ વધી જશો. જ્યારે સ્વયં પોતાના પરિવર્તનનો વિચાર આવે ત્યારે ઘણા બધા સમયમાં પરિવર્તન આવે છે. જે માણસ સમય સાથે ચાલતો નથી, સમય તેની સાથે ચાલતો નથી. એટલે આપ સમય સાથે ચાલશો એટલે આપના જીવનમાં તે પણ પ્રતિકૂળતા બનશે. શનિ ભગવાન છે આપના જીવનમાં ઘણા બધા લાભ આપશે, વ્યવહારિક હોય અથવા આર્થિક હોય. મિત્રો, હવે વાત કરીએ શનિ ભગવાન વિશેષ ફળ ક્યારે આપશે. તો શનિ ભગવાન આપની જન્મ કુંડળીમાં સ્વરાશિમાં હોય અથવા શુક્રની રાશિમાં હોય. સ્વરાશિ છે બે, એક તો મકર રાશિમાં હોય અથવા કુંભ રાશિમાં હોય અથવા તુલા રાશિમાં હોય તો શનિ ભગવાન વિશેષ ફળ આપને આપશે. પણ એ શનિ ભગવાન જ્યારે પાપ ગ્રહ સાથે હોય, છઠ્ઠા ભાવમાં હોય, આઠમા ભાવમાં હોય અથવા 12મા ભાવમાં હોય, રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, ચંદ્રમા સાથે હોય અથવા મંગળ સાથે હોય, ત્યારે જે પણ શુભ ફળ છે એમાં કમી આવી શકે છે. એટલે જન્મ કુંડળી જોવી ખૂબ જરૂરી છે. તો આપ જો અશુભ ફળ મળતું હોય તો આપને આપના જે પણ યોગ નિર્માણ થતા હોય જન્મ કુંડળીમાં તેના ઉપાય અવશ્ય કરાવવા જોઈએ.
મિત્રો હવે વાત કરીએ તમારી રાશિ અનુસાર તમારે કયું રત્ન ધારણ કરવું જોઈએ, પણ જન્મ કુંડળી અવશ્ય બતાવવી જોઈએ. તો કે તમારી રાશિ અનુસાર તમારે ગુરુનું રત્ન એટલે કે પોખરાજ જે મિત્રો તમારી સમક્ષ રાખું છું, જે આપ જોઈ શકો છો. તમને મિત્રો બતાવવાનું કારણ એ છે કે ઘણા બધા મિત્રો રત્ન ધારણ કરે છે પણ અમને કહે છે કે રત્નનું ફળ મળતું નથી. તો રત્ન છે સૌથી પહેલા તો જપ અનુષ્ઠાન કરાવવું જોઈએ, એની પ્રાણ પ્રતિષ્ઠા પૂજા કરાવવી જોઈએ, અને એ પંચાંગ કર્મ થઈ ગયા પછી જ જો એ રત્ન ધારણ કરવામાં આવે તો એનું વિશેષ ફળ મળે છે. પણ જો કોઈ પણ જાતની પ્રતિષ્ઠા ન થાય, કોઈ પણ જાતના જપ ન થાય તો આ કેવળ સજાવટ માટે છે. ઘણા બધા મિત્રો સજાવટ માટે પહેરે છે, એ પણ યોગ્ય નથી. સારા વ્યક્તિ પાસે રત્ન લેવું જોઈએ, સાથે સારા બ્રાહ્મણ પાસે સારી રીતે વિધિ કરાવવી જોઈએ, પછી જ રત્ન ધારણ કરવું જોઈએ. સાથે ઉપાય બતાવું છું મિત્રો કે આપણા જીવનમાં શનિ ભગવાન સુખ ફળની પ્રાપ્તિ કરાવે એમના બીજ મંત્રનો જોપ રોજ કરવો જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, સૂર્ય ભગવાનને જલ અર્પણ કરો અને ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરો. મિત્રો આ રીતે કરવામાં આવશે તો તમારા જીવનમાં પણ શુભ ફળની પ્રાપ્તિ થશે. મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મુક્ત રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.